હા હું તો મારું વરે કાઠું જો ઘણું ગાઢું વર હાથે વસ્તી તમે જો તો તમાકુ બમાકુ પછી લેવા દીધું નહીં. ના વાત સાચી વાત છે. ગાડી છે ને વસ્તી પૂરું થાય. વાત સાચી વાત. હા બોલો. અને હા શેઠ, હા બોલો મુનિમ બોલો. હું શું કહેતો હતો હા કે આપણે કાયમી હેડતા બરાબર, તો એના કરતા કોઈક આપણે સાધન લાવો. સાધન તો હવે બોબળો આખી જિંદગી પૂરી થઈ રવાય આડતમાં આવી ગયા છે. આયા 100% હોય મોણા એમાં 50% તો આપણી થઈ ગયા છે. 50% એટલે વરહમો. એટલે હવે વળી જાતે શું કરો, આખી જિંદગી હેડતા હેડ્યા છો અને તો ઘણા હડતો આખી વાત સમજાવવું પડે. વાત સાચી વાત છે. કેમ કે ના પડે આપણને એમ. તમારે શું કહે, થોડીક ઉંમર વધારે થઈ ગઈ છે ને એટલે- ઉંમર તો મી તો દેશી ઘી ગાધેલા છે. એવું એમ. હવે મુનિમ વાત દેશી સાચી. ઘી ગાધેલા છે. બેહો. હા શેઠ, આ બોલો. તમે તો દેશી ઘી ગાધું છે. તેમાં તો તમે આટા પાટા કાંઠા હેડો છો. હવે તમે મને કીધું ને, હમ તમે કોક આપણે બાઈક લાવી દો વાત સાચી બાઈક. એમ કીધું ને. હા આપણે હાલ નાસ્તો કર્યો બજારમાં, હા ગોટા ગાધા ને. 100 રૂપિયા ગાધા ને. ગાધા હતા 100 રૂપિયા ગોટા ગાધા. કદાચ બાઈક હોત હા તો 100 રૂપિયા પેટ્રોલ નાખવું પડત. નાખવું પણ તો પછી તો પેટ્રોલ વગર તો ના હેડે ને. તો કેટલા પૈસા થોત? તો હો ને બહોય થો દૂરી 200 તરત ખર્ચો થઈ ગયો કે ના થઈ ગયો? થઈ ગયો. બજારમાં જઈને ઘેર આવ્યો એટલે 200 ની નોટ થઈ ગઈ. થઈ ગઈ ને. તો ઘેર આવ્યા હમ 100 રૂપિયાના ગોટા ખાધા, હા હેડતા આવ્યા. તમને કેટલો ખર્ચો દેખાય છે? હાલ તો 100 રૂપિયા જ દેખાય છે. હોત દેખાય છે ને? બહુ જ દેખાય હો. હોત તમારે ગુદામ વજ્યા કે ના વજ્યા? વજા બાઈક આપણે હાચી ના આવે તો વધોત. ના વાતી તો ના બાઈક વાતી બાઈકનો કુદાડો હેડો ના રાખો. એમ કંઢિયારા ને હમ આખી જિંદગી હેડતા જ હેડ્યા છે. એ વાત તો સાચી વાત છો શેઠ. ઈરા લગભગ જીવ પાડીને પાટણ કે ગમે તે દાતા ને હેડતા દાતા. હા અમારા વહેલા હેડે ને તો હોદના પોકીને હોદના પોકીને તો વહેલા ઘેર આવતા રહી. વાત સાચી. તમે હવે પણ તમારથી તમે જૂની વાતમાં તમે ગંધા ખરા ને એટલે જૂની વાતો તમને યાદ વધારે હોય. અમે તો નાની ઉંમરમાં અમને તો હજી હાલ ખબર હોય પડે એટલી એટલે બધી. એ વખતના અમે તો જીવ ઉપાડેલા ઘણા અને જી ગાધેલા ઘણા. વાત સાચી વાત છો. વલોણાના જી પાછા હાથના વલોણા વાત સાચી સાચી આ એના પગ હેડી છે. પેલા તો શું કર દોસ્યો ઘેર હરોડો ફેરો તો ગમ 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 ગમ. પછી જુઓ અમે હજુ બાઇક નહીં લાયા. હમ અમારી જે ઉંમર છે તે અમે બાઇક નહીં લાયા એટલે અમે જમીન રાશી રહ્યા. પછી જે આપણો વસ્તાર જે છો ઓય એની પાસે સમજણા છે એટલે એ વળી ગાડીઓ લાવી. વાત સાચી વાત. ગાડીઓ લાવી એટલે એમાંથી એને હપ્તા ભરવા ગાડીઓ લઈને હપ્તા ભર્યા. હા 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 હપ્તા ભરતે હપ્તો ના ભરી જાય એટલે પછી જમીન અડાડી વેચી. હા 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 જેમ કે બેંક વાળાનું પૂરું ના થાય વાત સાચી વાત છે. એટલે એને એમ કરતા કરતા વેચવી પડી. સાચી વાત વેચવી પડે ને. વેચવી પડી. અમારે હજુ ઓછી ચીજ છે કોઈ આપણે ના નહીં છે આપણે મુનિમજી બોલો હડો. ના નહીં છે એવો સેટ કરી એક સાડા ઓછો કરી છે. ના હો અમે વધારે લીધી છે પણ ઓછી નહીં છે. ઓછી નહીં કરી ચમ કે હું હેડતો હેડ્યો છું આખી હા. જિંદગી. તેમાં આટલું બધું ભેગું છું ના થાય એમ એમનામ તો વળી તાર થાતું છે. ના થાય હો મારું રીતે વાત સાચી વાત ગણતરી કરી પડે હો. આ તો નહીં કહેતા કે બુદ્ધિની આણી વાત તો જ મિલકત ના ધણી ઘણી થવરાય. થવરાય ને ઘણી ના થવરાય. હા વાત સાચી વાત. એટલે બહુ વરાસીને હેડવું પડે. વાત સાચી. હવે મુનિમ હા તમે આ હિસાબ બિસાબ કરો હા અને હું મારો થોડું કોમ છે તો આવું. હાર હાર બરાબર? હાર વાંધો નહીં. અને હિસાબ આમ ક્લિયર પાછો કરજો. અરે કમ્પ્લીટ. પવનો ખાતાનો જેમ જેમ જેનો ટાઈમ છો હોય ને હમ. એ ટાઈમ વિગતવાર બધું લશે અને કમ્પ્યુટર વાળા રાખજો. અરે 100%. ભૂલ ના થાય પાછી. અરે ના થાય ભૂલ. મારો બધું શેઠ તો સોપડો આલી ગયા છે કેટલો બધો કેટલું તો ઘણા રૂપિયા લખેલા છો. આ તો હિસાબ ચાંદ થઈ રહે. હળો તો હળો કર્યા જાય તો વધો નહીં તો ગપૂત છે ને આપણે તો. મુનિમજી હા આવો વાહ કેમ છો અશ્વિન કાકો? બસ શાંતિ. ખમા મજા? કોઈ ખમા નહીં. તમ ખમા નહીં તમારે શું તકલીફ છે ઉરીતાન? મારું બધું ના થવાનું થઈ ગયું છે. હમ આ શું કરો છો? આ બધો હિસાબ કરવો પડે ને આપણે કોઈ રૂપિયા આલેલા છે શેઠે અમારે પૈસા જે આલેલા હોય ને હા. એનો બધો મારો હિસાબ. અમારી વાત ઉપરો તો તમારે શું વાત વાપરવું? મારે 2 લાખ રૂપિયા જોઈએ. હા તમારે શું કરવા પૈસા? મારે મારું બેટું મારો છોકરો ગાડી લાવી દીધી છે
હા. એની એના હપ્તા સારા છે, બેંક વાળો લોહી પીવે છે, ટક્કર ચાલે એમ નહીં, ગાડી થાય તો આબરૂ થાય છે. તો પછી પૈસા ભરી દો તમે તાર. પણ પૈસા ઓલી કરીને તો આયા છે, પૈસા નહીં. કેસ થાય એવો છે હવે તો. પૈસા તો મારા કાન તો ક્યાં પૈસા છે તાર તો હું તો કઈ મારા કાન વિબસ છે, મારા કાન પૈસા હોય અરે તો. કોક કરી મને એમ કે પેલા શેઠ ભાઈ તમારા ભાઈ શેઠના ભાઈ ગમે કરીને લઈ આલો યાર. મારું શેઠ કદી ના મોને હો મારે કેવું તો અરે મોને મન છે મન છે. ના એટલે મોને યાર. મુનિમજી તમે કેટલા ટાઈમથી તમે અહીંયા બહાર રહો છો, તમારું નામ મને એવું બને જ નહીં. લખોતરા છે, આ નહીં હા, લશે. એ તો મને હિસાબ હું તો એમનો રીલો છું એટલે મારે તો ને એમના ભેગી નોકરી કરું છું એનો મિની છું એટલે મારે તો બધું કરવું પડે યાર. તારી એ વાત કેમ કરવું પડે મારે તો મૂકવું એમ કહો કે ના યાદ હતા મામા અમારે તો એમાં હું શું હેડે ગમે તે કરીને 2 લાખ રૂપિયા લઈ આલો, ના હોય તો મહીથી 10,000 રૂપિયા તમે કમિશન લેજો, પણ પેલા 2 લાખ રૂપિયા લઈ આલો મને, પણ 10,000 રૂપિયા તમને કમિશન આલી મને. એમ ને. હા. પણ જો વાત કહું હમ. પૈસા તો લઈ આવ્યું હા. પણ આધાર તો છે. મુનિમજી હા તમે શેઠને પૂછી તો જુઓ. ના પૂછું પણ તમારે મને 10,000 રૂપિયા આલવા પડ્યો પાછા. આલ્યું, આલ્યું. આ તમને કીધું હા ને 2 લાખ રૂપિયા શેઠ કદાચ તમને આલે ને હા. તો એમાંથી 10,000 પહેલા હું લઈ લઈ પાછા. કોઈ વાંધો નહીં. તમે બોલો. હમ તમે તારી 1,90,000 આલજો ને 10,000 તમે લઈ રહેજો. હવે તો પણ આધાર આલવો પડશે. હા એ તો તમે જુઓ, આધાર પણ શું આલજો? કોમ મને તમને કહેતા ફાવે શેઠ ને પણ મારે. હાલ તો તમે શેઠને પૂછી જુઓ. હા પૂછું હું તો હળો શેઠ ને પૂછી આવું. હા. ચોપડો તો ગ્લાસ રાખવો પડે. શેઠ જયસિંહ નહીં. શેઠ ઓ શેઠ. હા 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 હિસાબ હિસાબ થઈ ગયો. હા હિસાબ ચાલુ છે હજી થોડો બાકી રહી ગયો પણ હવે હું તમને એક વાત કરવા આવ્યો છું. શું વાત હતી બોલો. હા પેલા અશ્વિનભાઈ ને આયા છે એમને 2 લાખ રૂપિયા જોવી છે. શું થઈ ગયા. એરાય બહાર બેઠા છે એટલે મિત્રો એમ કીધું તું હા કે ભાઈ પૈસા તો કદાચ સેટિંગ બેટિંગ અમારા શેઠ કદાચ કરી આલે પણ એટલે આધાર વગર પૈસા નહીં આવતા મને તાપ લાગે છે બહાર હેડો થોડા. અને આધાર વગર પૈસા નહીં આવવાના પાછા, હો શેઠ. આધાર વગર નહીં આવવાના. મુનિમજી હું ઘણી ઘંટીનો લોટ ખાઈ ગયેલો છું. હા બરાબર. સાચી વાત છે. તારે હેડ તો હેડું છું હમ ને કે ગાડીઓ વટ હમ મને શું ના આવડે. વાત સાચી વાત છે. શેઠ આયા હળો. બધા તે શેઠ મજામાં? ઓ ભાઈ મજામ. બોલો હળો હવે. પૈસાની જરૂર પડી તમારે એમ. હોય પૈસા તો હોય આ ભૈયા હું તો મારે થોડું કામ અંદર હતું ઘરમાં ઓફિસમાં બેઠો હતો હોય. એટલે અમારા મિનિમજી આ પછી માણસો આ કહો પૈસાની જરૂર છે. અમારે ગાડીનો હપ્તા ભરવા છે. ગાડીના હપ્તા ભરવા છે એમ. હોય ને કેસ થાય એવો છે. હું કીધું તારા મુનિની વાત કરો, કીધું મેળ આવી જાય વળી આલી તો કોમ થઈ જાય. તો કેસ તો થવા દેવા તો શું થાય. આબરૂ જાય એમ છે ગમો. આબરૂ તો ઓમે થાય હા વાત સાચી છે અને તમારી. ઓમે દવાની છે. જવાની તો છે જ. એક વાળા તો આબરૂ દવાની જ છે. શું કહેવું મુનિમજી. સાચી વાત છે ને આપણું તો દવાની છે તો એમાં કોઈ ફેર પડવાનો નહીં. એટલે ગાડીનો હપ્તો ભરવાનો છે એમ. હોય ગાડીનો હપ્તો ભરવાનો. આ છોકરો હોય ને અશ્વિનભાઈ છોકરો ગાડી લાવી કીધા વગર અમન. હવે જો અમે કોઈ જમીન બમીન તો કોઈ માગતા નહીં કોઈ નહીં. હા એ તો બરાબર. મોણાનો જમીન નહીં લેતા અમે. હમ. બરાબર. પણ એ મન તો ગમે ખાતા હોય તો દસ્તાવેજ કરી આલવો પડે જમીનનો. અશ્વિનભાઈ હમ. શેઠ હું કેવું આપણો કરી આવશે આપણે, હવે ભીડાયા તો કાંઈક તો કરવું પણ પડશે. દસ્તાવેજ માગી છે આ તો. એ દસ્તાવેજ તો જમીનનો કરી આવશે. તો બરાબર તમારી ઈચ્છા હાલો. અને કેટલા પૈસાની જરૂર પડી તમે 2 લાખની કોઈ કહેતા હતા મુનિમ જે હવે મારે. 2 લાખ 2 હવે લાખ 2 લેવાના. લાખની. પછી આ ભરી જાઓ ક્યારે ફેર પાછા. અખાત્રી પાછા અમારે 6 મહિને અમે ખોસો મારો. 6 મહિને પણ હજુ તો અખાત્રી 4 મહિનાની જ વાર છે ને. 6 મહિના ચો અખાત્રી તો અમે હાલ દે ને. એ વાત હતી પણ પેલી આવતી અખાત્રી આવે આ ઈકો હા તો એટલી ઘણા તો આરે ઉપર મહિના વધી જાય ને. આ ઈ મહિના અરે વધી. અશ્વિનભા વાહ, તમારું ફોન છે જો મુનિમ. મારી વાત સાંભળો. મારા 10,000 હે પાછા મારા 10,000 પાકા પાછા તને કહી દીધું આપલી લેતું પાછા. 10,000 તો મુનિમસિંહ ગલાવ, જો. પણ શેઠ માગે છે જમીન. હા બરાબર. ઈ તો આલવા પડી તો નવે જ નહીં એના વગર પણ તો જમીન- નહીં આવે. પણ જમીન- એના વગર તો કશું જ નહીં. માં તો શું કે હું તો મુની છું હમ. એટલે માં તો લખવા વાળી કરવાની છે બરાબર. હમ. હવે બીજું ત્રીજું કોઈ મૂકે છે ઈ તો આ તો ઠીક આ તો હું છું કે તમને આને
હાથ નહીં પાડતો છે તમારે ના, ઈ તો વાત હાવ હાસી છે. બરાબર. અને જો તમને ખબર નહીં હોય 4% વ્યાજ છે પાછું હો. એ વાપરી જાય 100 મને ધણી કોસો મારશે. તમે હજી ખૂબ વિચાર કરજો જેવો કાલું તેમ ના કહેતા કે મુનિએ આવું કર્યું તું એમ. પણ હાલ તો છે તો એમ કહેતા હતા કે વ્યાજ તો છે જ નહીં. એ શેઠ શો વાત કરી તો શેઠ એમને નતા 6 મહિને ખોસો નહીં બોલ્યા. ખોસો બોલે ખોસો મારું પીઠ મને કોઈ ખબર નહીં પડતી. ઈ તો ઈ જ એ ખોસો રહ્યો ને હા ઈ જ. એવું છે એમ? હા ખોસો એને કહેવાય. વ્યાજ થોડું ઓછું કરાવી છે. ઈ તો થાહા જ કહેતા હું કરાયું પણ બાકી બધાને ઈ ભાવ સારું હવે લાગે. તાર ભીડાયો તો 4% તો 4%, તાર બીજું જ જ્યું. હા તો એમ લો હો. હા હા શેઠ. હા હવે એરા એમ કહેતા હતા હા કે તમને એમની 2 વીઘા જમીન લઈ ચાલો બરાબર અને અખાતી તમારે આવતી અખાતી તમને પૈસા અમે હાલો એમ સર ભરી જાણ બરાબર બરાબર. એટલે મેં કીધું કે ભાઈ તમારે કાયદેસર વ્યાજથી કે 6 મહિના ખોસો મારશે મારશે એટલે આપણે બધી રીતે બોલી કરી છે તમે એની કઈ ચિંતા કરશો મત. 6 મહિને ખોસો ને 4% વ્યાજ કોઈ વાંધો નથી. બરાબર અસીમભાઈ રેડી છે ને? રેડી રેડી. બસ આવતી તાર. અખાત્રી એક દાડો ઉપર હેડે અને પૈસા આવી જવા જોઈએ અરે આઈ જાય બરોબર આઈ જાય તો લખો 2 વીઘા જમીન એની. લખો આ પત્તા અંદર લખી કાઢો. આ ઓને લખો નેસો લખજો તો ચાલશે. ફટાફટ લખો. એટલે હિસાબ કરવાનો છે આ આ નવા તો પત્તા કહો, લખવા આ દો. લખો એ આ તમારી 2 વીઘા જમીન અસીમભા બરાબર અને આ તારીખ. તમે આ તારીખ છે 32 તારીખે આ લખિત થાય છે હા અને તમે ગાડીના હપ્તા ભરવા માટે 2 લાખ 2 લાખ રૂપિયા બરાબર. તમારું નામ બોલો. તમારું નામ અશ્વિન હા અશ્વિનભા. હા તમારું નામ વીરભા. હા તમારું નામ વીરભા. બરાબર હવે અશ્વિનભા તમે સહી કરો ભાઈ તમે. ઓમાં તમે સહી કરો આ જગ્યાએ તમે સહી કરો ફટાફટ સહી લખો. ફટાફટ ઝડપી કરો. આઈ એમ થઈ ગઈ ઓય ના લખી. હવે તમારે સહી કરો હોય આની હેર હા યાની હેર હા રેડી. હવે તમે કાલે આવજો બજારમાં. ઓફિસે હોય એટલે ઓફિસે આવજો એટલે તમારે અમે પૈસા આપી દેવા. કોઈ વાંધો નહીં. બરાબર કાલ મળી જાય પૈસા. અસીમભાઈ આપણે ઓફિસે જવું પડશે. હોય ઓફિસે આવજો. હા? હા જો જો શેઠ જબર કોમ થઈ ગયું કહો. જોયું ને તરત હા હા જોયું હો. તમને તરત ઓછી દેખાણું દેખાણું હો. ફોમી જાગતી જોત છે કે નહીં. ના જાગતી જ કેવા હો. આ પગ હેડેલા છે ને એ કામ કરે છે. વાત સાચી વાત આ તો આપણી કદાચ બાઇકમાં પેટ્રોલ કદાચ પૈસા પેટ્રોલ બાળી નાખ્યા હોત તો આ દા જમીન હરી 2 વીઘા ના આવત. ના આવે ના આવે. હોનું ખાધું હો વધાર્યા. વાત સાચી વાત છે. આ 2 લાખ રૂપિયા હીરા ભેગા કરેલા આપણે. હા 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 હો. અને જો આ જેટલા 100 રૂપિયા નાસ્તો કર્યો ને હમ. હીરા 2 લાખનો નાસ્તો છો. હા 2 લાખનો નાસ્તો બરાબર. અને 2 લાખ રૂપિયા વધ્યા. વજા આ વજા. હેડ્યા બજારમાંથી આવરો છે એના હા જો સાધન હોત તો આ 2 લાખ રૂપિયા ના હોતો. ના વધો. અને એની આપણે ના 2 વીઘા જમીન અડાણી લીધી લીધી હો. અને એની ગાડીઓ લીધી ને હા આ ગાડીઓ તો 2 વીઘા જમીન મેળવી પડી. આ મેલી પડે. એને કીધું કે અમારે આબરૂ જાય છે. મેં ના કીધું ઓય. કે આબરૂ તો અમે જવાની છે. વાત સાચી વાત કેમ? હો. કે તું ગાડી ખેંચી જાય તોય આબરૂ જાય જાય. જમીન અડાણી મેળવી તોય આબરૂ કઈ જાય. આબરૂ જાય. હ્યા? હમ. પણ એ સમજી ના છે. ના બોલો મથુરજીનો હિસાબ તમે જોયો તો હા એનો ટાઈમ પૂરો થઈ રહ્યો છે ને? ઉપર 2 જણા હેડી જાય વધાર તો ચમ તમે જોતા નહીં તારા છોપરામાં. એટલે મૂકું જોઉં છું આ ઉપર 2 જણા હેડી જાય. મને જેમ ના ચાલે. આ તો ઉપર ટાઈમ નહીં દે પછી આપણે ગુની કરતા એ તો અમે આપણે ચડી દઈએ કે તમે આયા નતા હિસાબ. વાત સાચી વાત 2 જણા ઉપર ચડ્યા છે વધાર કારણ કે ચડ્યા હવે હિસાબની સ્થિતિ બનાવીને હવે પોકાર જેવી પડતો એને ફોન થાય કે મારો શેઠનો હિસાબ થઈ ગયો છે ને આપણે એને ખટા કરે એમ. બરાબર તો હવે તો આપણે ગાવું છે ને. પૈસા લીધા કરે સાલ છે ના એમ ચમ કે હિસાબ તો clear કરવો પડે. હા બોલો. આ થેલો ઘેર મેળ જાઓ. આ તો લાવો હડો મિલજુ. બરાબર થેલો ઘેર મેળ જાઓ હાલો આને આ બરસ મારે બેન હા જો ફટાફટ મેળીને આવતા રહેજો. દોડો. મથુરજીને જાવું છે. આ એ તો નહીં દે આપણે હેડો હા હાલો હાલો, હું આવું. ફટાફટ. હા શેઠ હા મથુરજીને ને પૈસા લીધા વગર ઊભું નહીં થવાનું પાછું. પૈસા વગર તો ના દેડા. હા એમ હેડો. ગમે એમ થાય તોય